હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તહેવારોમાં કે સત્યનારાયણની કથા હોય ત્યારે બનતો રવાનો શીરો. તો અહીંયા આ શીરો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેથી શીરો દાણેદાર બનશે અને જરા પણ ચીકણો નહીં થાય. તો આ શીરો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક પેન લીધું છે. તેની અંદર આપણે 1 વાટકી જેટલો ઘી લીધું છે, ઉમેરી દેવાનું છે. હવે 1 વાટકી ઘીની અંદર આપણે 1 વાટકી રવો ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ સરસ શેકી લઈશું. જો રવો કાચો રહેશે તો શીરો આપણો ચીકણો થશે. તો અહીંયા રવો સરસ શેકાઈ ગયો છે. ચેક કરવા માટે આપણે તેની અંદર 8 થી 10 દાણા જેટલી કિસમિસ ઉમેરી દઈશું. જ્યારે આપણે રવો મોરીએ ત્યારબાદ જ આ કિસમિસ ઉમેરી દેવાની, અને કિસમિસ એકદમ સરસ ફૂલીને ઉપર આવી જાય તળાઈને એટલે સમજી જવાનું કે આપણો રવો એકદમ સરસ શેકાઈ ગયો છે. તો અહીંયા કિસમિસ પણ એકદમ સરસ ફૂલી ગઈ છે અને રવાનો કલર પણ સહેજ જેવો ચેન્જ થઈ ગયો છે. તો હવે અહીંયા રવો એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે જે વાટકીના માપથી રવો લીધો તો એ જ વાટકીના માપથી આપણે 1.5 વાટકી જેટલું સહેજ ગરમ દૂધ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ સરસ હલાવતા રહીશું. દૂધ બધું શોષાઈ જાય ત્યાં સુધી આપણે તેને એકદમ સરસ ચલાવવાનું છે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે અહીંયા બધું દૂધ એકદમ સરસ શોષાઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે 1 વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈએ. ખાંડ તમે તમારી પસંદ મુજબ ઓછી કે વધારે કરી શકો છો. ત્યારબાદ આ બધી ખાંડ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું અને ત્યાં સુધી તેને આપણે શેકવાનું છે જ્યાં સુધી એમાંથી સાઇડ્સમાંથી ઘી છૂટું ના પડી જાય. તો તમે જોઈ શકો છો અહીંયા ઘી એકદમ સરસ છૂટું પડી ગયું છે, મીન્સ કે આપણો શીરો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેની અંદર આપણે કોઈ પણ મનપસંદ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈએ. તો આપણો ગરમા ગરમ રવાનો એકદમ સરસ સત્યનારાયણની કથાની પ્રસાદી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.